હંમેશા વિવાદોમાં રહેતા દેવાત ખવડને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને દેવાત ખવડ વિશેની જો વાત કરવામાં આવે તો ડાયરાના કલાકાર દેવાત ખવડના પોલીસ રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। તાલાલા પોલીસે તાલાલા કોર્ટમાં દેવાત ખવડ સહિત તમામ આરોપીઓને રજૂ કર્યા છે। કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે। તાલાલા પોલીસ દ્વારા તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે રવાના કરાયા છે અને આગામી સમયમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરાશે અને હાલ તમામ લોકો છે એ લોકોને જેલના હવાલે કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગીરની અંદર અમદાવાદના યુવકને મારવાના ગુનામાં તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ કરીને આપણે જોયું હતું કે જે ગીર સોમનાથની પાસે તાલાલા આવેલું છે ત્યાં દેવાત ખવડ સહિત જે બીજા લોકો હતા એ લોકો દ્વારા અમદાવાદના સનાથલમાં જે રહેતા છે ધ્રુવરાજસિંહ ચૌહાણ એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। એ બાદ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને દેવાત ખવડને ધરપકડ કરવાની જે ઝડપી કામગીરી છે તે શરૂ કરી હતી। અંતે દેવાત ખવડ છે તે દુધઈ નજીકના ફાર્મ હાઉસથી પકડાયા હતા। એ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અંતે તેમના જામીન છે તે મંજૂર થયા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમના જામીનને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેમના જામીન રદ થયા હતા। ત્યારે ફરી એક વખત દેવાત ખવડની ધરપકડ કરાવવામાં આવી હતી અને ખાસ કરીને દેવાત ખવડ સહિત જે બીજા આરોપી છે એ તમામ લોકોને તાલાલા કોર્ટમાં અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે અને તાલાલા પોલીસ દ્વારા તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે રવાના કરાયા છે।